શિવ પૂજનની વિધિ. હવે જે સતી દક્ષ યજ્ઞમાં હોમાઈ ગયા છે એ સતી પોતે હિમાલયને ત્યાં અને મેનાને ત્યાં શ્રદ્ધા રૂપી ગિરિજા શૈલજા પાર્વતી રૂપે પ્રાગટ્ય ધારણ કરે છે. બહિર્ગામી બુદ્ધિનું પ્રતીક સતી છે અને આંતરગામી શ્રદ્ધાનું પ્રતીક પાર્વતી છે. પાર્વતીજી અખંડ તપસ્યા કરે ભોળાનાથને પોતાના પતિ તરીકે પામવા માટે, અને આ બાજુ સંસારથી લિપ્ત થઈ, સંસારથી વિરાગી અને શિવ પણ સમાધિમાં છે. પાર્વતી તો સમાધિમાં છે જ, તપ કરે છે, પણ મહાદેવ પણ તપ કરે છે. અને ત્યારે બ્રહ્માદિ દેવો આવી અને પરમાત્માને પ્રાર્થના કરે, મહાદેવને પ્રાર્થના કરે, હે મહાદેવ, પાર્વતીજીની અચળ શ્રદ્ધા તમારા ચરણોમાં છે, આપ એને પત્ની સ્વરૂપે એમનો સ્વીકાર કરો. એમ નહીં, પરીક્ષા કરવી પડશે. પહેલા તો સપ્તર્ષિઓને મોકલે છે પરીક્ષા કરવા, અને પાર્વતીજી પરીક્ષામાં ઉત્તીર્ણ થાય અને સપ્તર્ષિઓ આવીને મહાદેવને કહે છે કે પાર્વતીજીની અતૂટ શ્રદ્ધા તમારા ચરણોમાં છે. અને પછી મહાદેવ પોતે બટુકનું સ્વરૂપ ધારણ કરી અને પોતે પાર્વતીજીની પરીક્ષા કરવા જાય છે. પોતે પાર્વતીજીની પરીક્ષા કરવા જાય છે અને પાર્વતીજીને કહે છે કે તમે કોને પામવા માટે, કોને પતિ રૂપે પામવા માટે આટલું તપ કરો છો, ખબર છે? નથી રૂપ, નથી સંપત્તિ, દિગંબર અવસ્થામાં રહે છે, અગુણ અમાન માતુ પિતુ હીના, ઉદાસીન સબ સંશય છીના, જોગી જટિલ અકામ મન અમંગલ ભેશ. તમે જેને પામવા માટે આટલું મથો છો એ તો આવા છે, આવા દુર્ગુણો છે. એક રીતે શિવ નિંદા કરે છે પોતે જ. હવે વિચારો, આ જેટલા પણ આપણે ગુણો ગણ્યા, હું ગણતી જાઉં, આંગળીના વેઢે ગણો તો અગુણ, અમાન, માતુ પિતુ હીના એને એક ગણો, મા બાપ વગરના, માતુ પિતુ હીના, ઉદાસીન, સંશય છીના એને એક ગણો, જોગી, જટિલ, અકામ, નગન, અમંગલ ભેશ. 10 થયા? 10 થયા? હવે આ 10 ગુણો જેટલા મેં ગણાવ્યા એને તમે દુર્ગુણ ગણશો કે સદગુણ ગણશો? અગુણ, અમાન, માતુ પિતુ હીના, ઉદાસીન, આને આપણે દુર્ગુણ ગણવા કે સદગુણ ગણવા? આપણા શાસ્ત્રો કહે છે કે ગુણ ક્યારેય સદગુણ હોતા નથી અને ક્યારેય દુર્ગુણ હોતા નથી. એને ધારણ કરવા વાળો વ્યક્તિ કોણ છે, એને ધારણ કરવા વાળું પાત્ર કોણ છે, એને આધારે નક્કી થાય છે કે એ સદગુણ છે કે દુર્ગુણ. એ ગુણને ધારણ કરવા વાળો કોણ છે એના ઉપરથી નક્કી થાય કે એ સદગુણ બને છે કે દુર્ગુણ બને. અસંતુષ્ટા દ્વિજા નષ્ટા. જે વૈરાગી છે, જે તપસ્વી છે, એ જો સંતોષી ન હોય તો એનો નાશ થાય. જે વૈરાગી છે, જે તપસ્વી છે, જે સાધક છે, એ જો સંતોષી ન હોય તો એનો નાશ થાય. પણ કોઈ રાજા કે વેપારી જો સંતોષી થાય તો એનો નાશ થાય. કોઈ રાજા હોય
રાજાનું કર્તવ્ય છે કે પોતાના પ્રજાના હિત માટે રાજ્યનો વિસ્તાર કરવો, વિકાસ કરવો, વિસ્તરણ કરવું, કરતું જ રહેવું, કરતું જ રહેવું, કરતું જ રહેવું. વેપારીનું પણ કર્તવ્ય છે, આજે એક દુકાન છે, પછી 2, 3, 4 વધતું જવું જોઈએ, વધતું જવું જોઈએ. જો સંતોષ કરે તો એ નાશ પામી જાય, એકમાંથી અડધું થઈ જાય, પૂરું થઈ જાય. તો સંતોષ એ દુર્ગુણ નથી, સંતોષ એ સદગુણ નથી. સંતોષને ધારણ કોણ કરે છે એના ઉપર નક્કી થાય કે એ સદગુણ છે કે દુર્ગુણ છે. તો અગુણ, હવે જેનામાં કોઈ ગુણ ન હોય એને કોઈ પોતાની દીકરી દે? એવા છોકરાને કોઈ પોતાની દીકરી દે? ઉદાસીન, જે આખો દિવસ સમાધિમાં જ હોય, ઉદાસીન, સંસારના કોઈ રંગો ચંગો એનાથી કાંઈ એને ફરક ન પડતો હોય. પત્ની કે હાલો ફિલ્મ જોવા, તો કે ના બસ તમે જઈ આવો ને, આપણે બરાબર છે. હાલો રવિવાર છે બહાર જમવા, તમે જઈ આવો ને, આપણે બરાબર છે, બરાબર છે. એને કોણ છોકરી આપે? જોગી, જટિલ, જેને જટાઓ વધારી હોય. હવે જટા વધારી જ એટલે છે કે એને લગ્ન નથી કરવા, સંસારિક જીવન નથી જીવવું. અને આપણે ત્યાં તો હેરસ્ટાઈલ નું ને બધું બહુ છોકરીઓ બહુ જોવે. અમારે ત્યાં એક છોકરી એક છોકરાને ના પાડી દીધી, જો આવ્યો તો ના પાડી દીધી. કેમ ના પાડે? તો કે છોકરો તેલ નાખીને આવ્યો હતો. એને કેવું હનુમાન ચાલીસા કરે, અહીંયા પીણમાં આવવાની જરૂર નથી. તો છોકરીઓ તો બહુ ઝીણું ઝીણું જોવે. તો હેરસ્ટાઈલ નું તો એટલું બધું મહત્વ હોય. પછી ભલે ને અહીંયા ટાલ થવાની જોઈએ, બધાય ખબર જ છે, પણ પેણ પરણવા આવો ત્યારે બધું જોવાય જ છે. પછી તો છાપરા બધાને ખબર છે. મા બાપ જ ન હોય, આપણે ત્યાં તો કુળ પેલા જોવાય. આપણે ત્યાં દીકરી દેતા પેલા કુળ સૌથી પેલા જોવાય. હવે આના તો મા બાપ જ નથી. જોગી છે, જટિલ છે, નગન છે, દિગંબર અવસ્થામાં રહે છે. એટલે શિવ કહે છે તારે આને પૂરણવું છે, બટુક સ્વરૂપે આવ્યા છે. અને ત્યાં માં ભવાની કહે છે અગુણ છે, એટલે તમામે તમામ ત્રિગુણાતીત છે. સત્વ, તમસ, રજસ આ ત્રણેય ગુણોથી પર છે. આ ત્રણેય ગુણોને અતિક્રમી ગયા છે, એટલે અગુણ છે. અમાન છે એટલે એને દુનિયામાં કોઈ માન આપતું નથી એવું નહીં. અમાન છે એટલે એને માન, સન્માન કે અપમાનની કોઈ ભેદ જ નથી, એને ફરક જ નથી પડતો. એ અમાન છે. માતું પિતું હીના, આનો મતલબ મારો ચુડલો અમર થઈ જશે. એવા વરને કોણ વરે, જે આજ જીવે કાલ મરી જાય. એવા વરને કોણ વરે, જે આજ જીવે કાલ મરી જાય. હું તો વરું મારા ગિરધરને, મારો ચુડલો અમર થઈ જાય. તો જન્મ હોય એનું મૃત્યુ હોય. મારા શિવનું જન્મ નથી તો એનો મૃત્યુ પણ નથી. આ અજરા અમર અખંડાનંદ શિવ મને પતિ તરીકે મળે એવી મારી ઈચ્છા છે.